મે મહિનાની ધોમ ધકતી બપોર, રોડ પર ટ્રાફિક, હોર્ન, પરસેવો, ગરમ હવા અને આમાં નાની અમથી વાતમાં લોકો ગુસ્સે થઈ જાય છે. રોડ પર ગુસ્સો, ઘરમાં ગુસ્સો, ઓફિસમાં ઇરિટેશન. પરંતુ સવાલ એ છે કે લોકો ખરેખર બદલાઈ ગયા છે કે પછી ગરમી તેના મગજ અને સ્વભાવ પર અસર કરી રહી છે? વિજ્ઞાન કહે છે કે અતિશય ગરમી માત્ર શરીરને જ નહીં પરંતુ મગજ, મૂડ, ધીરજ અને તમારા સોશિયલ બિહેવિયર ઉપર પણ અસર કરી શકે છે. અને એટલા માટે જ ગરમીમાં ઘણા લોકો વધારે મેન્ટલી એક્ઝોસ્ટેડ ફીલ કરે છે. આજે આપણે જોઈશું કે ગરમી માણસને અંદરથી કેવી રીતે ચેન્જ કરે છે અને ક્યારેક પ્રોબ્લેમ લોકો નહીં પરંતુ ગરમી પણ હોઈ શકે છે. એક સામાન્ય સૂચના: આજે જે ગુસ્સા વિશે આપણે ડીલ કરવાના છીએ એમાં પત્નીનો પતિ તરફનો ગુસ્સો અને પતિનો પત્ની તરફના ગુસ્સાને આપણે ડીલ નહીં કરીએ, કારણ કે આની કોઈ સિઝન નથી હોતી. આ તો બારે માસ ચાલુ જ રહે છે. ઓન એ લાઇટર નોટ, લેટ અસ સ્ટાર્ટ ધ એપિસોડ. અને આજે આપણે 7 મુદ્દાઓ ડિસ્કસ કરવાના છીએ અને એમાંનો 7મો મુદ્દો છે શરીર ગરમી સામે શું કરે છે. આપણું શરીર સતત એક કામ કરે છે કે પોતાનું ટેમ્પરેચર અંદરથી સ્ટેબલ રાખવાનું, 37 ડિગ્રી. પરંતુ જ્યારે બહારનું ટેમ્પરેચર વધી જાય છે ત્યારે આપણું શરીર એલર્ટ મોડમાં આવી જાય છે અને આપણું મગજ લોહીને સ્કિન તરફ જવાનું કહે છે અને પરસેવો થાય છે અને બોડીને કૂલ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ પ્રોસેસ આખો દિવસ ચાલે ત્યારે બોડીની એનર્જી ખૂબ જ વપરાય છે અને આપણું શરીર છે તે મેન્ટલી અને ફિઝિકલી થાકી જાય છે. એટલા માટે ઘણા લોકો નબળાઈ, બળતરા, માથાનો દુખાવો અને માનસિક થાકનો અનુભવ કરે છે. આ ફક્ત મૂડ નથી, આ હીટ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. હવે બચ્યા 6 મુદ્દા. તો આપણો 6થો મુદ્દો છે બ્રેઇન ફોગ અને મેન્ટલ એક્ઝોશન. શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે ગરમીમાં ફોકસ ઓછું થઈ જાય છે, નાનું કામ પણ વધારે હાર્ડ લાગે છે, મગજ સ્લો ફીલ કરે છે? ઘણા લોકો આ કન્ડિશનને બ્રેઇન ફોગ કહે છે. આ એટલા માટે થાય છે કે શરીર પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે વ્યસ્ત થઈ જાય છે અને આના માટે મગજના આરામ અને એકાગ્રતા ઉપર અસર થાય છે. ખાસ કરીને જો પાણી ઓછું પીવામાં આવે, ઊંઘ ઓછી થાય, આખો દિવસ બહાર રહેવાનું થાય તો કદાચ શરીર માનસિક રીતે થાકનો અનુભવ કરે છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ઘણા લોકોને એવું થાય છે કે પોતે લેઝી બની ગયા છે, પરંતુ કદાચ આ શરીર ખૂબ જ ગરમ થઈ ગયું છે એની નિશાની છે. આપણે હજુ સમજવાના છે 5 મુદ્દા અને 5મો મુદ્દો છે ગરમી અને ઊંઘ. ઉનાળાની ગરમ રાતો આપણને સારી ઊંઘ નથી લેવા દેતી અને એટલા માટે જો ઊંઘ યોગ્ય રીતે ન થઈ હોય તો આપણી જે મગજની લાગણીઓનું નિયંત્રણ છે એને કંટ્રોલ કરવાની કેપેસિટી ઘટી જાય છે. એટલે કે ગુસ્સો, ડર, ખુશી આ બધાનું આપણે યોગ્ય રીતે કંટ્રોલ કરી શકતા નથી અને એટલા માટે જ બીજે જ દિવસે જ્યારે ઊંઘ સારી ન થઈ હોય ત્યારે નાની નાની વાતમાં આપણને ચીડ આવે છે. બીજું, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે ગરમીમાં માણસ ઇમ્પેશન્ટ થઈ જાય છે. આ કદાચ એમનું વ્યક્તિત્વ નથી પરંતુ ઊંઘ ઓછી હોવાનું કારણ હોઈ શકે છે, કારણ કે ઊંઘ ઓછી થવાને કારણે આપણું મગજ ઓલરેડી સ્ટ્રેસમાં હોય છે અને ગરમી આ સ્ટ્રેસને હજુ પણ વધારી દે છે. હવે બચ્યા 4 મુદ્દાઓ અને આપણો 4થો મુદ્દો છે આપણું શરીર જ્યારે અતિશય ગરમી અનુભવે છે ત્યારે શરીર પોતાને સ્ટ્રેસ મોડમાં મૂકી દે છે. આવા સ્ટ્રેસવાળા મોડમાં શરીરમાં કોર્ટિઝોલ નામનો હોર્મોન્સ વધારે ઉત્પન્ન થાય છે અને આ સમયે શરીર સતત એલર્ટ રહે છે અને એટલા માટે જો આ પરિસ્થિતિ બહુ જ લાંબા સમય સુધી ચાલે તો
આપણી ધીરજ ઘટવા લાગે છે અને નાની નાની વાતો ખૂબ જ મોટી લાગે છે. અને એટલા માટે જ ગરમીમાં ઘણા લોકો ઇમોશનલી વધારે રિએક્ટિવ બની જાય છે. શહેરો અને રોડ રેજીસ એટલે કે રસ્તાઓ પરના ઝઘડાઓ. હવે આપણે શહેરોની વાત કરીએ. ગ્લાસ અને કોન્ક્રીટના બિલ્ડિંગ, રસ્તાઓ ઉપર ટ્રાફિક, પોલ્યુશન, નોઇઝ અને એમાં 45 ડિગ્રી તાપમાન. વળી શહેરોના રસ્તાઓ અને બિલ્ડિંગો દિવસભર ગરમી ખેંચે છે અને રાત્રે આ ગરમીને રિલીઝ કરે છે. અને એટલા માટે ઘણા શહેરો રાત્રે પણ પ્રોપરલી કૂલ થઈ શકતા નથી. આને ઘણા લોકો અર્બન હીટ આઇસલેન્ડ ઇફેક્ટ કહે છે. વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ, ભીડભાડ, પુઅર એરફ્લો અને આ બધાને કારણે મગજ ઉપર સતત પ્રેશર રહે છે અને એટલા માટે જ ઉનાળામાં શહેરોમાં રોડ રેજીસ વધારે જોવા મળે છે. ઉનાળામાં ક્યારેક ઘરમાં, ઓફિસમાં અને રસ્તાઓ ઉપર ઘણા લોકો એકદમ એગ્રેસિવ બની જાય છે. એ સમયે આપણને લાગે છે કે આ માણસ આવો કેમ છે, પરંતુ કદાચ એ માણસ ખરાબ નથી, પરંતુ એનું શરીર ગરમી, થાક, નોઇઝ ને કારણે પહેલેથી સ્ટ્રેસમાં છે અને થાકી ગયેલું છે અને એટલા માટે જ એ કદાચ તમારી સામે આવું બિહેવ કરી રહ્યું છે. અને આવી સિચ્યુએશનમાં નાના નાના ઝઘડા પણ ઘણી વખત બહુ જ મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે. અને આની સામે પ્રતિક્રિયા આપતા પહેલા આપણે વિચારવું જોઈએ કે કદાચ સામેવાળો વ્યક્તિ પણ ગરમી સાથે ફાઇટ કરતો હશે. આવા સમયે ઠંડુ પાણી, છાંયડો અને થોડો આરામ ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ અટકાવી શકે છે. એટલે કે જો તમે આવી કોઈ આર્ગ્યુમેન્ટમાંથી પસાર થઈ રહ્યા હોય તો સૌથી પહેલા વ્હીકલ બંધ કરો, સાઈડમાં લો, તમે ઠંડુ પાણી પીવો, એને પણ આપો, છાયામાં ઉભા રહો અને આરામથી વાત કરશો તો તમારી ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ ઓછી થઈ શકે છે. આજનો છેલ્લો મુદ્દો છે આપણા મગજને ઠંડુ રાખવાના ઉપાયો. ગરમીમાં ફક્ત શરીરને નહીં પરંતુ મગજને પણ ઠંડુ રાખવું પડે છે અને એટલા માટે જ આપણા પૂર્વજો ગરમીમાં જીવનની સ્પીડને ધીમી કરતા હતા અને કેટલાક ઉપાયો છે તે આપણા મગજને ઠંડુ રાખી શકે છે. રાત્રે ઊંઘતી વખતે તમે આવા પ્રયોગો પણ કરી શકો છો. જેવું કે જો રૂમ બહુ જ ગરમ હોય તો બારીની બાજુમાં ભીની ચાદર લગાડી લો કે તમારો ટેબલ ફેન હોય તો આગળ બરફ મૂકી દો. આ ઉપરાંત તમે પણ સુતરાઉ કપડાં પહેરો અને જે તમે ચાદર પર સૂતા હો એ પણ સુતરાઉ કપડાનું હશે તો તમને ઘણી ગરમીમાંથી રાહત મળી શકે છે. આના ઉપરાંત ઘણા બધા આયુર્વેદિક ઉપચારો પણ છે. એમાં જે સૌથી કોમન છે એ છે પગના તળિયે ઘીનું માલિશ કરવું 10 થી 15 મિનિટ. આના ઉપરાંત બીજા પણ ઘણા ઉપચારો છે પરંતુ એ માટે તમારે તમારા આયુર્વેદિક ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો રહ્યો. આ ઉપરાંત આપણી જે પહેલાની જનરેશન હતી તે બપોરે આરામ કરતી, હળવો ખોરાક ખાતી, છાશ લેતી, છાયામાં રહેતી, રાત્રે ખુલ્લામાં હવામાં સૂવાનો પ્રયત્ન કરતી. આ બધું માત્ર ટ્રેડિશન નથી પણ આ એક મેન્ટલ કુલિંગ હતું. કારણ કે જો શરીર કુલ રહેશે તો જ આપણું મગજ શાંત રહેવાનું છે. આખરે વાત સિમ્પલ છે. ગરમી તે માત્ર હવામાન નથી, તે માણસના શરીર, મગજ, ઊંઘ, ધીરજ અને ક્યારેક તો સંબંધો ઉપર પણ અસર કરી શકે છે. એટલે ગરમીના સમયે ડીલ કરતી વખતે થોડી પેશન્સ જરૂરી હોય છે. કારણ કે ક્યારેક પ્રોબ્લેમ લોકો નથી હોતા પણ ગરમી પણ હોઈ શકે છે. તમારું શું માનવું છે મને કોમેન્ટ્સમાં નીચે જરૂર જણાવજો. અને જો તમને મારા એપિસોડ સારા લાગતા હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઇબ કરજો અને મારું પેજ ફોલો કરજો. ટેક કેર.